બંધારણ નિમિત્તેના ઠાકોર સમાજના મહાસંમેલનની અંદર મંચ ઉપર બિરાજમાન સર્વે સંતગણોના ચરણોમાં વંદન કરું છું અને અહીં ઉપસ્થિત મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો, અહીં ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ, બહેનો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, અધિકારી ગણ અને સૌનો આજના રૂડા પ્રસંગે ઓગણજીની પવિત્ર ધરતી ઉપર આપ સૌનું દિયોદર વિસ્તારના ધારાસભ્ય અને તમારા એક નાના ભાઈ તરીકે આપ સૌને દિલથી આવકારતા આનંદ અને હર્ષની લાગણી અનુભવું છું. મિત્રો, આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ હંમેશા સુખી થશે, એની હંમેશા પ્રગતિ થશે. અને ભગવાનના સંદેશાને અનુસરીને થરાદ, વાવ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજના સામાજિક, રાજકીય અને શૈક્ષણિક ધાર્મિક આગેવાનોએ ભેગા થઈ આપણે આ વાત મૂકી હતી. આજે 4મી જાન્યુઆરી છે, પણ વાત મૂકી હતી આપણે લાભ પાંચમના દિવસે. અને લાભ પાંચમના દિવસે આપણે નિર્ણય કર્યો હતો કે આનું મનોમંથન થવું જોઈએ. અને પૂરા વલોણાના અંતે, પૂરા મનોમંથનના અંતે આજે આ સમાજનું નવું બંધારણ એનું આ મહાનુભાવોના હાથે વિમોચન થવાનું છે અને વાંચન થવાનું છે. અને આપણે સૌએ સંકલ્પ કરવાનો છે. સંકલ્પ એટલે મક્કમ નિર્ધાર. બીજું જે થવાનું હોય થાય, પણ આ કામ કરવું એને કહે છે સંકલ્પ. સંકલ્પ કર્યો તો મહાત્મા ગાંધીએ કે કાગરો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ. તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો એ અંગ્રેજોએ આ દેશ છોડીને ચાલ્યા જવું પડ્યું હતું. આ સમાજે સંકલ્પબદ્ધ બનવાનું છે. શેનો સંકલ્પ? એક સમાજ, એક રિવાજ. બોલો, એક સમાજ, એક સમાજ, એક રિવાજ, શ્રેષ્ઠ રિવાજ. એક રિવાજ, એક રિવાજ, એક રિવાજ, શ્રેષ્ઠ સમાજ. એક રિવાજ, એક રિવાજ. આ સમાજને આપણે શક્તિશાળી બનાવવો છે, સમર્થક બનાવવો છે. એવો સમાજ કે જે કોઈના આધારે, કોઈનો હોશિયારો ના રહે. સક્ષમ સમાજ દ્વારા સક્ષમ રાજ્યનું નિર્માણ કરવું છે અને શક્તિશાળી સમાજ દ્વારા શક્તિશાળી ભારતનું નિર્માણ કરવું છે. એ આપણો ઉદ્દેશ છે. અને ઉદ્દેશ માટે આપણે મળ્યા છીએ ત્યારે તમારે સંકલ્પ કરવો પડશે. કરશો ને? તો પહેલા જ બંધારણો આવે એના પહેલા હાથ ઊંચા કરીને ઓગણજીની જય બોલાવો. બોલો ઓગણજી મહારાજ કી. મીડિયા વાળા બોલો ઓગણજી મહારાજ કી. મિત્રો, આપણે સંકલ્પ એટલા માટે કરવો છે કે આગામી સમયની અંદર આ બંધારણનો પૂરેપૂરો અમલ થાય. એના જે નાણાંનો બચાવ થાય એ નાણાં આપણે શિક્ષણમાં વાપરવાના છે. શિક્ષણ એ જ 21મી સદીમાં શક્તિ છે અને શિક્ષણથી સમાજને શક્તિશાળી બનાવવા માટેનો આપણો ભગીરથ પ્રયત્ન છે. જે સમય બચાવવાની વાતોમાં કરી છે, તો સમય ખૂબ કિંમતી છે. જે સમયને ઓળખી શકે છે એ જ મહાન થઈ શકે છે. એટલે આપણે સમય બચે અને એનો બીજો ઉપયોગ સમાજ અને દેશ અને રાજ્યના વિકાસમાં સમાજ યોગદાન આપી શકે એટલા માટે આપણે આ નિયમો બનાવ્યા છે. અને અંતમાં મારે એટલી વાત કરવી છે, શક્તિશાળી બનવું છે. બધા બોલો, શક્તિશાળી બનાવવો છે સમાજ. તો આળસને ખંખેરી નાખો. આળસ એ જીવતા મનુષ્યની કબર છે. એ કબરને દફનાઈ દો અને આજથી બધા જ મહેનત કરવા માંડો. ભગવાને ગીતામાં કર્મને સર્વશ્રેષ્ઠ ભક્તિ કહી છે. તો કર્મના માધ્યમથી
આ સમાજ કામના માધ્યમથી મહેનતના માધ્યમથી આ સમાજ એ પૂરેપૂરો શક્તિશાળી બને એના સંકલ્પ માટે આપણે મળ્યા છીએ. યુવાનો મોટી સંખ્યામાં છે તો યુવાનોને કહેવું છે કે આ જવાબદારી તમારી છે. યુવાન કોને કહેવાય? कीनाओं से टकराव से तूफान कहते हैं, मगर तूफान से टकराव से युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो, उन आंखों की कोई हस्ती नहीं है जिन आंखों में पानी न हो. આ સમાજ માટે પાણી બતાવવાનો છે અને સમાજના યુવાનોને હું આહવાન કરું છું, આમંત્રિત કરું છું. મારી 63 વર્ષની ઉંમર છે પણ કામ કરવા, સમાજને કામ કરવા માટે કોઈ પણ યુવાન સાથે હરીફાઈ કરવાની મારી તૈયારી છે. આવો આપણે સૌ સાથે મળીને સક્ષમ સમાજનું નિર્માણ કરવું એ આપણું ધ્યેયને પાર કરી અને અંતમાં અમારી વ્યવસ્થા ખૂટી પડી છે એટલે ઓગળજીને સદારામ બાપુને પ્રાર્થના કરું કે તમારા પેટમાં પણ અમી મિલન આજનો દાડો કોઈ ભૂખ જ ના લાગે. અને ઠાકોર 3 દાડાનો ભૂસો હોય તો પાણી પીને ચલાવીને સમાજને માટે વંદન કરવા છે, સલામ કરવી છે અને